હા સર. જુઓ ઋષિરાજભાઈ, હા તમને મેં 2 ગ્રુપમાં એડ કર્યા. હા એક 15મો તાલીમ કેમ્પ. હા હવે મળી તમે ગયું. જૂનામાં જે હતા ને, જૂના વખતે શું હતું, આપણે ઈને ગ્રુપ હલાવતા હતા. હા પછી એમાં મારે રિપોર્ટિંગમાં બહુ ગોબાજારી થતી હતી. કેટલા ગાડીવાળા છે, તો ગયા હા વખતે શું થયું, 18 જણાએ ગાડીમાં ટચ કર્યું. હવે 8 જ ગાડીવાળા હતા. એટલે આવી હાજરીની ઓલી તકલીફ ન પડે ને, એટલે દર વખતે આપણે તાલીમ કેમ્પનું નવું ગ્રુપ બનાવશું. તમે 13મા તાલીમ કેમ્પમાં આવ્યા ને ત્યારે આપણી ખીચડી એમને રાંધતા હતા, ખબર છે? જૂના ને એમને રહેવા દેતા હતા, નવા એડ કરતા હતા. છે આ છે ને શુક્ર શનિ રવિ 13, 14, 15 નું હા તાલીમ હા, છે. એટલે આ વખતે હવે નવું ગ્રુપ બનાવ્યું આપણે. હા એ એટલે 15 નું તમારે મળી 2 ગયું. તાલીમ કેમ્પ થઈ ગયા. એક તમે અગાઉ 13મા તાલીમ કેમ્પમાં આવ્યા હતા, અને એક હા અત્યારે આ 14મા તાલીમ કેમ્પમાં તમે 1000 ભર્યા હતા અને ગેરહાજર હતા. એટલે હા 15મા તાલીમ કેમ્પ 1000 બાદ કરીને 2500 રૂપિયા નાખી દીધા, એટલે તમારા 3500 થઈ ગયા. બરાબર. એટલે તમારા 2 તાલીમ કેમ્પ થઈ ગયા. એટલે તમને 15મા તાલીમ કેમ્પમાં મેં એડ કર્યા. અને હા જૂની વખતમાં જે દિવાળીથી દિવાળી હતું એના 6 મહિના વયા ગયા. એટલે હવે એપ્રિલથી એપ્રિલનું ગ્રુપ બનાવ્યું છે. હા ઈ એટલે મળી તમને એપ્રિલથી ગયું. એપ્રિલમાં એડ કરી દીધા. એટલે તમારે હવે આવતા તાલીમ કેમ્પમાં 15મા તાલીમ કેમ્પમાં જ્યારે આવવાનું હોય ત્યારે 1050 ભરવાના, ન આવવાનું હોય તો નહીં ભરવાના. ઓકે હાલો. અને એ ડોનેશન સમજીને ભરો છો, સમજી લો, એમાં કઈ ખર્ચમાં ભેગું ન થાય. ના ના મને કોઈ ખબર, ન હું આવી ગયો શકે ને. તો એ પાછા મળે કે કેરી ફોરવર્ડ નથી કરતા આપણે, કારણ કે 70% ડિસ્કાઉન્ટ વાળી યોજના છે ઈ. હા ના ના એ તો અને હું એટલે એના જ આવી રીતે કારણે સમજી ગયો. એના જ કારણે તમે જુઓ તો તાલીમ કેમ્પ પૂરો થયો અને આજ 2.5 દી થયા. ત્રીજો દી નો ગણાય, હજી તો 1 વાગ્યો છે. હા 2.5 દીમાં 67 ની સંખ્યા થઈ ગઈ છે. એ કઈ નવાની નથી થઈ. એ બધા હા જૂના અને જે 151 વાળા ને ખાલી 51 વાળા સ્વયંસેવકો હોય ને 551 વાળા ડોનરો હોય ને કોઈને સીટુ ડિક્લેર કરી હોય એ લોકો હોય ને તમારી જેમ 1050 વાળા હોય છે જૂના, હા હા એ બધા થઈને 68 ની સંખ્યા થઈ છે. એટલે હા તાલીમ કેમ્પમાં શું આ વખત થાય છે એ તો આપણને ખબર છે. પણ સમજદારીથી હવે રજીસ્ટ્રેશન કરાવજો. તમારા 2 તાલીમ કેમ્પ થઈ ગયા. એટલે હવે તમારે જ્યારે આવવું હોય ત્યારે 1051 ભરવાના રહે. હા 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 હવે 16 કેમ થી મારે ફીસ પાછી હા ભરવાની હા, છે. આ વખતે તો આવી ગઈ ને, હા હા બરોબર. એટલે પાછા 1051 નહીં નાખવાના. એક ના વખત ના ભૂલ કરી હતી 551 એવી રીતે. હા હવે તો આમે ગ્રુપ મને મળી ગયો એટલે હવે તો મારે કઈ બસ એ બીજું ગ્રુપમાં લાંબુ મેસેજ આવે ઉતાવળ ત્યારે થાય ને. રજીસ્ટ્રેશન કરવાનું તમારે. હા 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 હા, ભલે ભલે, ઓકે. ઉપરાંત જૂના તાલીમ કેમ્પમાં છો એટલે એમાંય વિડીયો આવશે ને બધી વિગત તો આવશે, જેમાં જનરલ ના આવશે. મારી પાસે અત્યાર સુધીમાં તમે જેટલા એડ કરેલા છે ને હા બધા ગ્રુપ એમ છે, હું ડિલીટ કરતો જ નથી. ના, હવે જૂના ગ્રુપ મેં બંધ કરી દીધા, ડિલીટ કરી નાખાય. 15મો તાલીમ કેમ્પ માનો કે 14મા તાલીમ કેમ્પના ગ્રુપ મેં ડિલીટ કરી નાખ્યું તો તમને હા એમને બતાવી તમારે ડિલીટ કરી હા નાખવાનું. શુક્રવારે વાંધો મળી નહીં ગયેલાનું સર. ગ્રુપ હોય એ મેં હા ડિલીટ કરી નાખ્યું, એટલે તમારામાં ગ્રુપ ખાલી ખાલી બતાવે, તમારે ડિલીટ કરી નાખવાનું, જોઈ લેવાનું. એ તમને ખબર પડી જશે કે આ નકામું ગ્રુપ છે એમ. જો મારે ટેમ્પરરી બતાવજો. જેટલા ગ્રુપ બનાવ્યા હોય ને, મેં માનો કે હા શુક્રવારે કોઈ મળી ગયા તો શુક્ર શનિ રવિનું ગ્રુપ બનાવ્યું હોય, હા એ વિષય પૂરો થઈ જાય એટલે ગ્રુપ હું ડિલીટ કરી નાખું મારામાંથી, સમજાણું? હા હા એટલે તમને ખાલી એમને બતાવે, બધાને રિમૂવ કરી નાખ્યા હોય અને પછી ડિલીટ કર્યું હોય. એવી રીતે 14મો તાલીમ કેમ્પ હતો તો બધાને મેં રિમૂવ કરીને ગ્રુપ ડિલીટ કરી નાખ્યું હોય તો તમારે ડિલીટ કરી નાખવાનું પછી ગ્રુપ. હું તો પિન અપ કરીને જ રાખી દઉં છું એટલે ઉપર જ દેખાય. હા બસ બસ, હા 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 હા. નકામા ગ્રુપ તમને ખબર પડી જશે, એ પછી ડિલીટ કરી હા નાખવા, એટલે નડે નહીં. હા હા ઓકે ઓકે. ભલે, ઓકે. આ ડિલીટ નહીં કરવાનું તમારે. કયું? એપ્રિલ થી એપ્રિલ વાળું. હા હું 2 મહિના આપણે ત્યાં એમાં ચાર્જ લાગે છે. કલાકનું થોડું રહ્યું છે. હા હા હા, બરોબર છે. ભલે થોડું ભલે. ખોટું ડિલીટ થઈ જાય ને હા બધાને હા ધંધે હા લાગવું. હા 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 હા, ભલે, ઓકે ઓકે. હા ઓકે હા.